આ અદ્ભુત નજારો નર્મદા ડેમનો છે। આ સિઝનમાં નર્મદા ડેમના અદ્રશ્યો પહેલીવાર જોવા મળ્યા છે। દ્રશ્યો એવા છે કે જોતા જ રહેવાનું મન થાય। એટલું જ નહીં, લોકો અહીં મોટી સંખ્યામાં નજારો જોવા ઉમટ્યા। ઉપરવાસમાંથી પાણીની વધી રહેલી આવકના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। એટલે જ રવિવારે સવારે 6 વાગે ડેમના 9 દરવાજા ખોલાયા અને ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। 1.5 લાખ ક્યુસેક એટલે કે હાલ સરદાર સરોવર ડેમમાંથી દર સેકન્ડે 42,47,000 લીટર પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે। મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમમાં 2,39,000 ક્યુસેક પાણીની આવક છે। એટલે જ ડેમની જળ સપાટી 134.70 મીટરે પહોંચી ગઈ। એટલે કે ડેમ પોતાની મહત્તમ જળ સપાટી 138.68 મીટરથી માત્ર 3.98 મીટર જ દૂર છે। ગુજરાતની જીવાદોરી સમાન આ ડેમમાં હજુ પણ સતત પાણીની આવક થઈ રહી છે। હજુ અડધું ચોમાસું બાકી છે, ત્યારે ડેમની જળ સપાટી 134 મીટરને પાર પહોંચતા ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું। 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચ અને વડોદરાના નર્મદા કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે। અમે લોકો આજે અહીંયા આવ્યા અને અમને લોકોને ખ્યાલ આવ્યો કે નર્મદા ડેમનો દરવાજો ખુલવા જઈ રહ્યા છે, એટલે અમે સ્પેશિયલી સવારે વહેલા ઉઠીને અહીંયા આવી ગયા છીએ। એકદમ સરસ આહલાદક વાતાવરણ થઈ ગયું છે અને આ નજારો અમે જે જોઈ રહ્યા છે, આપ પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ નજારો છે અને અમે અમારી જાતને લકી માનીએ છીએ કે અમને લોકોને આ ઓપોર્ચ્યુનિટી મળી સવારમાં અહીંયા આ નજારો જોવાની। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી ખાસ કરીને મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈને 3 લાખ જેટલું ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમના અત્યારે 9 ગેટ ખોલી દેવામાં આવ્યા છે। સવારમાં 6 વાગ્યે 5 ગેટ ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ ફરી 4 ગેટ ખોલી અને લગભગ 1.5 લાખ જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે। ખાસ વાત કરીએ તો જે ગુજરાતની જીવાદોરી છે, ખરેખર હવે ગુજરાતની જીવાદોરી સાબિત થવા જઈ રહી છે, કારણ કે ઉપરવાસમાંથી 3 લાખ જેટલું ક્યુસેક પાણી આવવાના કારણે નર્મદા ડેમની સપાટી 134.70 મીટરે પહોંચી છે અને ખાસ વાત કરીએ તો લગભગ 3,970 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જે લાઈવ સ્ટોરેજ જથ્થો છે, જેને લઈ હાલ નર્મદા ડેમના જે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને કહી શકાય કે જે કાંઠા વિસ્તારમાં જે ગામો આવે છે, નર્મદા, ભરૂચ અને વડોદરાના, જ્યાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવે છે। ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમનું પાણી છોડાતા નર્મદા નદી 2 કાંઠે વહી છે, જેને લઈ ગરડેશ્વર પાસે આવેલ વિયર કમ કોઝવે જે ડેમ છે, જે પણ ઓવરફ્લો થયો છે, જેના આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે। ત્યારે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે અને આ દ્રશ્યો જોઈ અને ખુશ થાય છે, કારણ કે જે નર્મદા જિલ્લો 43% વન વિસ્તારનો જંગલનો વિસ્તાર છે અને 16 કરાએ જંગલ ખીલી ઉઠ્યું છે, જેને જોવા માટે હાલ નર્મદા ડેમ અને જે વિયર ડેમ છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।